પણ જો બેટા, નૈતિકતાના મૂળભૂત મૂલ્યોને સમજીને જે દીકરી જીવનમાં ચાલે છે તે પોતાની મુક્ત ઉડાન ભરીને પોતાના ધ્યેયને આસાનીથી પ્રાપ્ત કરી શકે છે. મિજાજ.com પર હું છું વિધાતા. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રોકટોક ધ હર્ડલ ઓફ લાઈફ મૂવીના સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર. સો આપણે ડિરેક્ટરને પૂછીશું આ ફિલ્મ વિશે. ગુજરાતી પહેલીવાર એવી મૂવી છે જે મ્યુઝિકથી ભરપૂર છે, ટેકનિક પણ છે, એમાં ઇમોશનલ, ડ્રામા, કોમેડી અને ફાઇટ, એક્શન બધું જ સમાયેલું છે જે લોકોને જોવું ગમશે. Rock, I don't want any rock in my life. If you don't announce it properly, which would end up wasting our time and leading us to failure. બકા આ તું શું બોલે? આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે વિશાલ, જે આઉટ ઓફ ઇન્ડિયાથી એજ્યુકેશન કરીને આવે છે અને એની લાઈફમાં એક એવી ચીઝ થાય છે, લાઈક એના ફાધરનું ડેથ થાય છે જે સુસાઇડના હિસાબથી કહેવામાં આવે છે. પણ એને કેમ છે કે મારા ફાધર સુસાઇડ ના કરશે, બિકોઝ ફાધરને ને મારી કેમિસ્ટ્રી એવી હોય છે કે એકદમ ફ્રેન્ડ જેવી, અને મને ખબર છે કે મારા ફાધર આવું કોઈ હલકું ડિસિઝન ના લઈ શકે. તો પછી હું ઉદાસ રહું છું, ડિપ્રેશનમાં રહું છું. હું કોલેજમાં એડમિશન લઉં છું ત્યારે મારી મુલાકાત વિશ્વા સાથે થાય છે, જે બહુ સ્ટ્રોંગ છે, પોઝિટિવ છે, મને મોટિવેટ કરે છે, લાઈફમાં સારી જગ્યા લઈ જાય છે અને સારી ચીજો બતાવે છે જેનાથી હું પોઝિટિવ તેને આગળ વધું છું ને એના પ્રેમમાં પડું છું. વર્ષાના આગમનથી માટીમાંથી ઉડતી મહેક અને મોર અને મેનાના થનગનાટમાં કયા રસને ચાહતા હશે વિશાલ? પ્રેમ રસ. તું હતી તું થઈ ગયા આપણે અમે, મને મળી ગઈ છે મારી કલ્પના, પૂરી થઈ છે મારી ઝંખના. मेरा किरदार विश्वा का है. विश्वा पापा की एक लाडली बेटी है जो लोगों के लिए अच्छा करना चाहती है, लोगों को बदलना चाहती है. और जब वो विशाल से मिलती है, जो मेहुल का कैरेक्टर है, वो थोड़ा डिप्रेस्ड होता है और विश्वा की कोशिश है कि उसमें उसको खुशी बांटे, उसको बदले, उसको अच्छाई दिखाए. तो वो उसे अनाथ आश्रम ले जाती है और बच्चों के साथ खेलने के लिए ले जाती है. वो सारा काम करती है जो शायद हम करेंगे if we want to spread kindness. અમૃત વર્ષીની રાગ જે ભગાવે શરીરની ગરમી. HIP hip hop music best hip hop western music final hop. આ ધનસુખ શેઠના છોકરાનો વરઘોડો છે, હમણાં નીકળી જશે. ભલે બોલાનો જીવ નીકળી જાય પણ વળઘોડો ના રખાવો જોઈએ. રોકટોક પિક્ચર એક મેસેબલ પિક્ચર છે. એમાં ઘણા મેસેજો છુપાયેલા છે. જેમ કે રોકટોક જે છે તે રોકટોક ઘણી જગ્યાએ હોય છે જીવનમાં, તો એ રોકટોક ન થવી જોઈએ અને જ્યાં રોકટોક થાય છે તેનું નિરાકરણ ને ત્યાંની રિઝલ્ટ ને ત્યાંની અસર શું હોય છે તે બતાવવામાં આવી છે. જે છે પારિવારિક, સામાજિક, સોશિયલ સબ્જેક્ટ છે. ખાસ કરીને મ્યુઝિક હિટ છે જે અત્યારેના યંગ જનરેશનને ગમે તેવું મ્યુઝિક, હિપહોપ ગુજરાતીમાં પહેલીવાર, વેસ્ટર્ન ગરબો છે, મતલબ ક્લાસિકલ ને વેસ્ટર્ન ડાન્સનો ફ્યુઝન સોંગ છે. આ મૂવીની માલપા વિક્કીભાઈ નામનું મારું કેરેક્ટર છે. પણ જેમ આપણે જૂના ગુજરાતી પિક્ચરો જોઈએ છે જેમાં જે વિલન હોય છે એ રીતનું નથી. એક બિઝનેસમેન તરીકે બતાવવામાં આવ્યો છે અને ઘણું બધું સસ્પેન્સ પણ છે. टपका साले को भाई कभी कोई सबूत नहीं छोड़ता. તો દલાલીના પૈસા હતા સાહેબ. બેટી બચાવો, બેટી પઢાવો અને બેટીને સરસ ઘડતર કરી અને બનાવો. તો પિક્ચરમાં મેં લખ્યું છે કે દીકરીના મૂલ ને મોંઘેરા જાણી, હેતના છોડ ને પ્રેમના પાણી. તો આવો મારો મેસેજ છે આ પિક્ચરનો. એક બાપને દીકરીની વાત છે, અત્યારના મોડર્ન પાપાની વાત છે. मैं इस दुनिया की सबसे खुशकिस्मत बेटी हूँ कि मुझे ऐसे पापा मिले. आप सबको मेरे पापा की तरह पापा मिले.
હાય મિત્રો, હું ભરત સંત. હાય, હું મેહુલ ભોજક. હેલો મિત્રો, હું છું પ્રકાશ ગેડિયા. હાય, હું છું નિકિશા અને તમે જોઈ રહ્યા છો મિજાજ.com.